કેમ છો જુનાગઢ? જુનાગઢ માટે ગૌરવ લીધા જેવી વાત છે કે જુનાગઢમાં જ બનેલું અને જુનાગઢમાં પ્રશંસા પામેલું એવો લાલો મૂવીનું પ્રીમિયર આજે લોન્ચ થયું છે. તો લાલોનો લાલો એટલે કે કરણ જોશી અત્યારે ઉપસ્થિત છે. તો ચાલો જાણીએ જુનાગઢના લોકો પ્રત્યે એમનો શું અપેક્ષા છે. જુનાગઢના લોકો પ્રત્યે મારી સર એટલી જ અપેક્ષા છે. પહેલાં તો હું કહું કે આ ફિલ્મ અમે જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે મને બીક લાગતી હતી કેમ કે હું અહીંયાનો છું નહીં, જુનાગઢનો છું નહીં, હું અમદાવાદનો. કે એની ભાષા કઈ રીતે પકડી છે, એની બોલી કઈ રીતે પકડી છે. અમે અઠવાડિયા 10 દિવસ પહેલાં અહીંયા આવી ગયા અને હું એકદમ રેન્ડમ લોકોને મળતો, એની ભાષા શીખતો. તો મને બધી જ જગ્યાએ એક વસ્તુ મળી છે, તે છે પ્રેમ. અને હું આ 6મી 7મી વાર આવું છું શૂટ પછી. પ્રમોશનમાં અમે આવ્યા અને દર વખતે જુનાગઢના લોકો પાસે કેટલો પ્રેમ છે આપવા માટે. અને મને હવે એમ થાય છે કે હું જુનાગઢનો જ છું અને ક્યાંક અગર ભગવાન વસતા હશે તો જુનાગઢમાં વસતા હશે, એટલું હું માનું. અને જુનાગઢના લોકો પાસે અપેક્ષા એટલી છે કે આ ફિલ્મ અહીંયાની જ માટી ઉપર ઉપજી છે, બરાબર? તો વધાવી લેજો, જોવા જાઓ. ના ગમે તો પણ કહેજો અને ગમે તો બહુ બધાને કહેજો, કેમ કે અમને ઓડિયન્સની જરૂર છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે ગ્રો કરી રહી છે તો એને અહીંયા ફિલ્મનું કલ્ચર નથી, પણ સર એ આવનારી પેઢી એ કલ્ચર શરૂ કરી શકે છે. તો વી નીડ યોર સપોર્ટ, વી નીડ જુનાગઢ સપોર્ટ, વી નીડ મતલબ ઓલ ગુજરાત પીપલ, મતલબ બધા જ લોકો મળીને અમારી ફિલ્મ જુઓ પ્લીઝ. થેન્ક યુ.